આણંદ શહેરમાં નવા આરસીસી રોડના ખાતમુહૂર્ત સાથે વિકાસને વધુ વેગ 223 લાખના ખર્ચે બનશે એલિકોન ગાર્ડનથી બ્રહ્મકુમારી સુધીનો માર્ગ। શહેરના અગત્યના વિહંગમ વિસ્તારના વિકાસ માટે આજે ગુરુવારે 5 જૂન 2025ના રોજ સવારે 10 વાગ્યે રૂપિયા 223 લાખના ખર્ચે આરસીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ માર્ગ વિનુકાકા માર્ગથી શરૂ થઈને બ્રહ્મકુમારી કેન્દ્ર સુધી વિસ્તરે છે, જે એલિકોન ગાર્ડન નજીક આવેલો મહત્વપૂર્ણ માર્ગ ગણાય છે। સ્થાનિક લોકોની વર્ષોથી ચાલી રહેલી માંગને અનુરૂપ યોજના હેઠળ શરૂ થયેલા આ કામથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે તેમજ વરસાદી ઋતુમાં થતી હાલાકીનો પણ અવરોધ મળશે। ઉલ્લેખનીય છે કે આ કામગીરીની પાછળ શહેરના સ્થાનિક પ્રતિનિધિઓ અને નગરપાલિકાના અભિનંદન પાત્ર પ્રયાસો છે। ખાતમુહૂર્તને પ્રસંગને નગરના આગેવાનો અને પ્રજા પ્રતિનિધિઓ તથા વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી। સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને વિકાસની જે રાજનીતિ છે એને આગળ વધારતા આજે આણંદ વિધાનસભા મત વિસ્તારના બે મહત્વના રોડોનો શુભારંભ કરવા જઈ રહ્યા છે। એક એલિકોન ગાર્ડન પાસેથી વિનુકાકા માર્ગથી બ્રહ્માકુમારી સુધીનો લગભગ 1.25 કિલોમીટરનો આ રસ્તો આરસીસીનો રસ્તો રૂપિયા 224 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને જે હનુમાનજી દાદા સાક્ષાત બિરાજમાન છે એવું લાંભેલ ગામ, તો લાંભેલ ગામથી નેશનલ હાઈવેને જોડતો એટલે NH-48 ને જોડતો આ રસ્તો છે। ભવિષ્યમાં ત્યાં એક ઓવરબ્રિજ બનવાનો છે, ત્યારે આ રોડ લાંભેલ ગામની દૂધ મંડળીથી શરૂ થઈને એ બ્રિજના છેડા સુધીનો તમામ આરસીસી રોડ રૂપિયા 214 લાખના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે। ત્યારે હું સમગ્ર નગરજનોને, ગ્રામજનોને આની શુભેચ્છા પાઠવું છું। વધુમાં વધુ સેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતે ખૂબ હકારાત્મક અભિગમ રાખીને અમારા આણંદ વિધાનસભા વિસ્તારમાં રોજ એક નવું ખાતમુહૂર્ત થાય એ રીતનું અમે આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ।